નમસ્કાર મિત્રો, વિજ્ઞાનના એક એવા ટોપિકમાં તમારું સ્વાગત છે જે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ જરૂરી છે. એ છે અંતર્ગોળ અરીસાની કિરણ આકૃતિઓ. ચાલો આજે આ વિષયને એકદમ પાણી જેવો સહેલો બનાવી દઈએ. મને ખબર છે આ આકૃતિઓ દોરવી ક્યારેક થોડી ગૂંચવણભરી લાગે છે, ખરું ને? પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આગામી 5 જ મિનિટમાં આ 6 કેસ તમારા મગજમાં એવા ફિટ થઈ જશે કે તમે ક્યારેય નહીં ભૂલો. અને હા, આપણે આગળ વધીએ એ પહેલાં એક નાનકડી વિનંતી. જો તમને અમારો આ પ્રયાસ ખરેખર ગમી રહ્યો હોય તો અમને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે શરૂ કરીએ. કોઈપણ આકૃતિ દોરતા પહેલાં આપણી પાસે એના સાધનો તો હોવા જોઈએ ને. અહીંયા આપણા સાધનો એટલે અરીસાના મુખ્ય ભાગોની સમજ. ચાલો પહેલા અરીસાની ઓળખાણ કરી લઈએ. ચાલો સીધું આકૃતિ પર જ ધ્યાન આપીએ. જો અરીસાનું જે બરાબર સેન્ટર છે એ છે આપણો ધ્રુવ P. હવે આ અરીસો જે મોટા કાલ્પનિક ગોળાનો ભાગ છે એ ગોળાનું કેન્દ્ર એટલે વક્રતા કેન્દ્ર C. અને હા, એક જાદુઈ પોઈન્ટ જ્યાં બધા સમાંતર કિરણો ભેગા થાય છે એ છે આપણું મુખ્ય કેન્દ્ર F. અને આ બધાને જોડતી સીધી લાઈન એ છે મુખ્ય અક્ષ. બસ આ 4 નામ યાદ રાખી લો. આખો ખેલ આના પર જ છે. હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ, ભૌતિક વિજ્ઞાનના એ 4 પાક્કા નિયમો જે કિરણ આકૃતિ દોરવાનો પાયો છે. જો આ 4 નિયમ મગજમાં બેસી ગયા તો સમજી લો કે આ ટોપિક તમારી મુઠ્ઠીમાં. આ નિયમો એકદમ સિમ્પલ છે. જુઓ, નિયમ નંબર 1, મુખ્ય અક્ષને સમાંતર આવતું કોઈપણ કિરણ અથડાયા પછી હંમેશા Fમાંથી જ પસાર થશે. ફિક્સ. નિયમ નંબર 2, એનો બરાબર ઉલટો. જો કોઈ કિરણ Fમાંથી આવે છે તો એ અથડાયા પછી સમાંતર થઈ જશે. નિયમ 3, સૌથી સહેલો. Cમાંથી આવતા કિરણને કોઈની બીક નથી. એ જે રસ્તે આવ્યું હતું એ જ રસ્તે પાછું જશે. અને છેલ્લો, ચોથો નિયમ. જો કોઈ કિરણ સીધું P પર અથડાય તો એ જે એંગલથી આવ્યું છે એ જ એંગલથી પાછું જશે. બસ આ 4 નિયમો જ આપણી માસ્ટર કી છે. તો આપણી ટૂલકિટ એકદમ રેડી છે. અરીસાના ભાગો ખબર છે, નિયમો પણ ખબર છે. તો હવે પ્રતિબિંબ બનાવવાની આ રોમાંચક સફર માટે તૈયાર છો? અને હા, જો તમે તૈયાર હો તો 1 સેકન્ડ કાઢીને ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો ત્યારે હવેના નિયમોને એક્શનમાં જોઈએ. આપણે વસ્તુને અરીસાની સામે 6 અલગ પોઝિશન પર મૂકીશું અને જોઈશું કે એનું પ્રતિબિંબ ક્યાં બને છે, કેવું બને છે અને કેટલું મોટું બને છે. ચાલો શરૂ કરીએ પહેલા કેસથી. આપણો પહેલો કેસ. કલ્પના કરો કે વસ્તુ બહુ જ દૂર છે, એકદમ દૂર, જેમ કે સૂર્ય. આપણે વિજ્ઞાનની ભાષામાં આ સ્થિતિને કહીએ છીએ અનંત અંતર. હવે જ્યારે વસ્તુ અનંત અંતરે હોય ત્યારે ત્યાંથી આવતા કિરણો કેવા હોય? એકદમ સમાંતર. અને આપણો પહેલો નિયમ શું કહે છે? બધા જ સમાંતર કિરણો પરાવર્તન પામીને ક્યાં ભેગા થશે? એક્ઝેક્ટલી, મુખ્ય કેન્દ્ર F પર. એટલે જ પ્રતિબિંબ F પર વાસ્તવિક અને ઉલટું અને સાવ નાનું એક ટપકા જેવડું જ મળશે. ચલો હવે વસ્તુને થોડી નજીક લાવીએ. અનંત અંતરથી તો નજીક, પણ હજુ વક્રતા કેન્દ્ર Cની પાછળ જ રાખીએ. જોઈએ હવે શું મેજિક થાય છે. આકૃતિમાં ધ્યાનથી જુઓ. આપણે 2 નિયમ વાપર્યા. એક કિરણ સમાંતર મોકલ્યું જે Fમાંથી ગયું. બીજું Cમાંથી મોકલ્યું જે એ જ રસ્તે પાછું આવ્યું. આ બંને કિરણો જ્યાં ભેગા થયા ત્યાં આપણું પ્રતિબિંબ બન્યું. ક્યાં બન્યું? C અને Fની વચ્ચે. અને કેવું છે? વાસ્તવિક, ઉલટું અને હા, વસ્તુ કરતાં થોડું નાનું. આ કેસ બહુ જ સ્પેશિયલ છે અને ખાસ યાદ રાખજો. હવે આપણે વસ્તુને બરાબર વક્રતા કેન્દ્ર C પર જ મૂકી દઈએ છીએ. અને અહીંયા જુઓ, એકદમ મજેદાર વાત. જ્યારે વસ્તુ C પર હોય ત્યારે એનું પ્રતિબિંબ પણ બરાબર C પર જ બને છે. એ વાસ્તવિક અને ઉલટું તો છે જ, પણ એની સાઇઝ એક્ઝેક્ટલી વસ્તુની સાઇઝ જેટલી જ, ન નાનું ન મોટું. પરીક્ષા માટે આ સુપર ઇમ્પોર્ટન્ટ કેસ છે. ચાલો હજી થોડા નજીક જઈએ. હવે આપણી વસ્તુ વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર Fની વચ્ચે ગોઠવાઈ ગઈ છે. તમે એક પેટર્ન પકડી? જેમ જેમ વસ્તુ અરીસાની નજીક આવે છે એનું પ્રતિબિંબ દૂર ભાગે છે અને મોટું થતું જાય છે. જુઓ, આ કેસમાં પ્રતિબિંબ Cથી પણ દૂર જતું રહ્યું અને હવે એ વસ્તુ કરતાં મોટું એટલે કે વિવર્ધિત બન્યું છે. અલબત્ત વાસ્તવિક અને ઉલટું તો છે જ. હવે વસ્તુ આવી ગઈ છે સીધી મુખ્ય કેન્દ્ર F પર.
તમને ખબર છે આ કેસ નંબર 1નો બરાબર રિવર્સ છે. યાદ છે? પહેલા કેસમાં વસ્તુ અનંત અંતરે હતી તો પ્રતિબિંબ F પર બનતું હતું. હવે બરાબર ઉલટું થશે. વસ્તુ F પર છે તો પરાવર્તન પામેલા કિરણો જુઓ, એકબીજાને એકદમ સમાંતર થઈ ગયા. અને સમાંતર કિરણો ક્યાંય નથી મળતા, અથવા એમ કહીએ કે અનંત અંતરે મળે છે. એટલે પ્રતિબિંબ અનંત અંતરે રચાશે, અને એ પણ વાસ્તવિક, ઉલટું અને ખૂબ જ મોટું. અને હવે આવે છે આપણો છેલ્લો અને સૌથી યુનિક કેસ. વસ્તુ હવે અરીસાની સાવ નજીક છે. ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર Fની બરાબર વચ્ચે. અને અહીંયા તો આખો ખેલ જ પલટાઈ ગયો. જુઓ, પરાવર્તિત કિરણો તો એકબીજાથી દૂર ભાગી રહ્યા છે. એ વાસ્તવમાં તો ક્યારેય નહીં મળે. એટલે આપણે એને કાલ્પનિક રીતે અરીસાની પાછળ લંબાવીએ છીએ. આ એક જ એવો કેસ છે જ્યાં પ્રતિબિંબ આભાસી અને ચત્તું મળે છે. અને હા, વસ્તુ કરતાં મોટું પણ છે. ડેન્ટિસ્ટ જે અરીસો વાપરે છે ને, એ બસ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. વાહ, આપણે બધા 6 કેસ એકદમ સરસ રીતે સમજી લીધા. ચાલો, હવે આ બધી માહિતીનું એક ક્વિક રિવિઝન કરી લઈએ, એક જ ટેબલમાં બધું જ, જે પરીક્ષા પહેલા તમારા માટે બ્રહ્માસ્ત્ર સાબિત થશે. આ ટેબલ પર એક નજર ફેરવી લો. એક સિમ્પલ પેટર્ન જુઓ. જેમ જેમ વસ્તુ અનંત અંતરથી અરીસા તરફ આવે છે, એનું વાસ્તવિક પ્રતિબિંબ Fથી શરૂ થઈને અનંત અંતર તરફ ભાગે છે, અને એની સાઇઝ નાનીથી મોટી થતી જાય છે. અને પેલો છેલ્લો કેસ, એ તો આખી ગેંગમાં સૌથી અલગ છે, જે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ આપે છે. આ ટેબલ તમને બધું જ ફટાફટ યાદ કરાવી દેશે. તો મિત્રો, મને આશા છે કે હવે અંતર્ગોળ અરીસાની કિરણ આકૃતિઓનો ડર તમારા મનમાંથી હંમેશા માટે નીકળી ગયો હશે. જો આ સમજૂતી તમને ખરેખર ઉપયોગી લાગી હોય તો બસ છેલ્લી વાર અમને તમારા સપોર્ટની જરૂર છે. પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. તમારો સપોર્ટ અમારા માટે બહુ જ કિંમતી છે. તમારી તૈયારીને એકદમ પાકી કરવા માટે આ રહ્યા કેટલાક મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. આ પ્રશ્નોની પ્રેક્ટિસ ચોક્કસ કરજો, ખાસ કરીને કેસ નંબર 3 અને કેસ નંબર 6 અને અંતર્ગોળ અરીસાના ઉપયોગો પર ખાસ ધ્યાન આપજો. અને જતા જતા તમારા માટે એક વિચારવા જેવો સવાલ. હવે જ્યારે તમે આ બધું શીખી જ ગયા છો, તો શું તમે વિચારી શકો છો કે કારની હેડલાઇટની અંદરનું જે રિફ્લેક્ટર હોય છે, એનો આકાર અંતર્ગોળ અરીસા જેવો જ કેમ હોય છે? પ્રકાશના કિરણોને દૂર સુધી મોકલવા માટે આમાંથી કયો કેસ ત્યાં લાગુ પડતો હશે? જરા વિચારજો. અને તમારો જવાબ નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળીશું.